ફોકસ પગાર આપવામાં આવે. ખાસ કરીને હાલ ટેકાની નોંધણી ચાલી રહી છે એવા સમયે તમારા દ્વારા હડતાલનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, શું કહેશો? અમે પહેલા તો એ કહેશું કે અમારે જે ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય તો એના માટે ઇન્ટરનેટની જરૂર પડે અને અમારી પાસે ગ્રામ પંચાયત કચેરી ખાતે જે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવે છે તેની 256 kbps હાલના 4G ના જમાનામાં જે 40 mbps 50 mbps મોબાઈલમાં સ્પીડ આવે તે અમને 256 kbps સ્પીડ પણ મળતી નથી. તો આવા સમયે અમારે કામગીરી કરવા માટે ખૂબ જ તકલીફ પડે એવું છે. શું તમે શું માંગણી કરી રહ્યા છો ખાસ કરીને હવે અત્યારે રાજ્ય સરકાર પાસે? હું જામનગર તાલુકા પ્રમુખ નવીનચંદ્ર નકુમ. અમારી માંગણી છે કે અમે 14 વર્ષથી છેલ્લા કામ કરીએ છીએ પણ અમને હાવ નજીવું ₹2 કમિશનમાં કામ કરાવે છે. તો અમને ખરેખર પીપીપી મોડલ હટાવે અને અમને કાયમી કરે, બીજા વર્ગમાં નાખે તો અમારો મહેનતાણું મળી રહે. કારણ કે અમે 2 વર્ષથી અમારું મહેનતાણું ઉપર ચૂકવાનું નથી. તો અમે પણ કામ કરવા તૈયાર જ છીએ. અમને યોગ્ય સમયે અમારું મહેનતાણું આ ટૂંકમાં આપી દઈએ અને કાયમી કરી દઈએ તો અમે કામ કરવા તૈયાર. હાલ અત્યારે ખેડૂતોની નોંધણી સમયે તમે હડતાલ કરી છે, શું કારણ છે આવા સમયે તમે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, તમને એવી ચિંતા નથી? અત્યારે હાલના કોરોના વૈશ્વિક મહામારી ચાલુ છે, એના માટે દરેક સરકારી કર્મચારીને વીમાનો સુરક્ષા કવચ આપવામાં આવે. તો ક્યાંક ને ક્યાંક જે ગ્રામ્ય કક્ષાએ છે અત્યારે ખેડૂતોને જે છે હેરાન થવું પડે છે. વીસીઓની હડતાલ છે જેના પગલે જે ખેડૂતો અત્યારે તાલુકા એપીએમસી સુધી નોંધણી કરાવવા રહી છે, ત્યારે આ વીસીઓની હડતાલ સમેટવાનું કોઈ અત્યારે આણંદના ખંભાતમાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ થયાનું શ્રમિક દ્વારા